અમદાવાદમાં વરસાદ મહેરબાન બન્યો હતો, જેના પગલે અમદાવાદમાં જગતપુરથી ચેનપુર સુધીના રસ્તા પર પાણી ભરાયા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત જોવા મળી હતી. સવારથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરના વિજેજા રસ્તા પર પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ગુજરાત પર હાલમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે હવામાન વિભાગે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા 3 દિવસમાં અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે 24 ઓગસ્ટને શનિવારની સવારથી શહેરમાં અંધારપટ છવાયો હતો. રાત બાદ જાણે કે સવાર જ ન થઈ હોય તેવું ગાઢ અંધારું જોવા મળી રહ્યું હતું. સવારે 7 વાગ્યાથી શહેરના દરેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. શહેરના મણિનગર, વટવા, કઠવાડા, નિકોલ, એરપોર્ટ, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને આ સાથે વાહન ચાલકોને દિવસે પણ લાઇટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. રોડ પર માત્ર વાહનોની લાઇટ જ દેખાઈ રહી હતી. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે ઉપરવાસમાં પાણીની આવક થતાં વાસણા બેરેજનો એક ગેટ ખોલવામાં આવ્યો. વહેલી સવારથી ભારે વરસાદને કારણે અમદાવાદના ગોતા સ્મશાન સામે પાણી ભરાયા. શહેરના નરોડા, કુબેરનગર, સરદારનગર વિસ્તારમાં 2 ઇંચ જેટલા વરસાદને કારણે અનેક દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા. આ સાથે મીઠાખડી અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર માટે અંડરપાસ બંધ કરવામાં આવ્યો.